નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 15 કે જેમાં આર્થિક વિકાસમાં આપણે જોયું કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તેમાં પણ 4 સાધનોની ફાળવણી પણ કરવામાં આવી છે, જેમાં અમર્યાદિત જરૂરિયાતો છે, જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ છે, મર્યાદિત સાધનો છે અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે. આ જે ઉત્પાદનના સાધનો છે તેની પણ ફાળવણીની પદ્ધતિ છે, જેમાં એક છે બજાર પદ્ધતિ, બીજી છે સમાજવાદી પદ્ધતિ. તેમાં આપણે જોઈએ કે બજારવાદી પદ્ધતિ, જેમાં અમેરિકા અને જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિથી કર્યો હતો. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પદ્ધતિ ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાને આધારે થતી હોય છે. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો જ રહેલો હોય છે. લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાવે તેમાં તેઓ મૂડીરોકાણ કરતા હોય છે. આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે. સરકારની કોઈ પણ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. બજાર તંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવતું હોય છે. હરીફાઈ બજાર તંત્રમાં નફો જ મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડતી હોય છે. એટલે કે નફો કમાવા માટે વધુને વધુ કાર્યક્ષમતા કરવી પડતી હોય છે અને તેની સાથે વધુને વધુ ઉત્પાદન કરવું પડતું હોય છે. આ પ્રક્રિયાને અનેક નવા સંશોધનો થતા હોય છે અને અવનવી ઉત્પાદન પદ્ધતિ શોધાતી હોય છે, જેના દ્વારા ઉત્પાદન એટલે વધુને વધુ ઉત્પાદન કરવામાં આવતું હોય છે. આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપી બનતો હોય છે. ત્યારબાદ જોઈએ કે આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદ્રશ્ય હાથની જેમ હોય છે, જે સમગ્ર બજાર નિયંત્રણ રાખે છે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બજાર પદ્ધતિના આપણે લક્ષણો જોઈએ કે જે 6 લક્ષણ છે, જેમાં પહેલું લક્ષણ છે કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. આપણા જે ઉત્પાદનના સાધનો છે એ વ્યક્તિગત આપણા પોતાના જ હોય છે. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિમાં કેન્દ્ર સ્થાને નફો જ હોય છે. જો વ્યક્તિગત માલિકી આપણી હોય છે ઉત્પાદનની, તો કેન્દ્ર સ્થાને આપણે જે કંઈ પણ ઉત્પાદન કરતા હોય છે તો નફો મેળવવા માટે કરતા હોય છે, તો કેન્દ્ર સ્થાને નફો જ હોય છે. બીજું છે ગ્રાહકોને પસંદ કરવાની વિશાળ તક મળે છે. બજાર પદ્ધતિની અંદર અવનવી શોધો થતી હોય છે, તેનાથી ગ્રાહકોને પસંદ કરવાની વિશાળ તક પૂરી પડતી હોય છે. સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ હોતો નથી, જેના કારણે ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થતી હોય છે, જેમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવામાં આવે છે. જેમ કે કાચા માલના આયાતને લીધે ભાવ વધારો થાય તો આપણે ઉત્પાદનમાં પણ ભાવ વધારો કરતા હોય છે. ત્યારબાદ બજાર પદ્ધતિના આપણે લાભો જોઈએ તો બજાર પદ્ધતિના લાભોમાં કુલ 5 લાભો છે, જેમાં પહેલો લાભ એ છે કે બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાય છે. બીજું છે ઉત્પાદનના સાધનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. એટલે બજાર પદ્ધતિમાં આપણે વ્યક્તિગત માલિકી હોય છે, એટલે જે સાધનો હોય છે તેનો ટોટલી સંપૂર્ણપણે આપણે ઉપયોગ કરતા હોય છે, જેના કારણે આપણે મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકતા હોય છે. એટલે આપણે જે કંઈ પણ ઉત્પાદન કરવાના છે અથવા તો જે કંઈ પણ આપણે ઉત્પાદન કરવાનો જે લક્ષ્ય છે એ આપણે હાંસલ કરી શકતા હોય છે. અર્થતંત્રમાં સતત અવનવા સંશોધનો થતા રહે છે, જેને કારણે આર્થિક વિકાસને પણ ગતિ વધી હોય છે. સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા પણ શ્રેષ્ઠ બનતી હોય છે. હવે બજાર પદ્ધતિના આપણે લાભો જોઈએ તો તેની કંઈક ખામીઓ પણ છે કે જે ખામી આપણે જોઈએ તો જેમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજશોખની વસ્તુઓ પર વધુ ઉત્પાદન થતું હોય છે, જ્યારે પ્રાથમિક જે જરૂરિયાતો છે તેનું ઉત્પાદન ઘટતું જોવા મળે છે. જ્યારે રાજ્યની કોઈ નીતિ વિશે ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય છે. એટલે કુદરતી જે સાધનો છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, બેફામ ઉપયોગ કરવામાં આવતો હોય છે ઉત્પાદનમાં. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાને કારણે તેઓનું શોષણ થતું હોય છે. સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની સમાનતામાં વધારો જોવા મળે છે, જેમાં ઇજારાશાહી, આર્થિક અસ્થિરતા, મજૂરોનું શોષણ વગેરેનો ભય રહેતો હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે સમાજવાદી. તો સમાજવાદી પદ્ધતિ બજાર પદ્ધતિ અનેક ખામીઓ તથા નિષ્ફળતાને કારણે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો, જેમાં રશિયા અને ચીન જેવા દેશોએ પોતાની આર્થિક પદ્ધતિ અપનાવીને આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિ કરતાં તદ્દન વિરોધી છે, જેમાં સમાજવાદી પદ્ધતિ જે છે એ આર્થિક પદ્ધતિના બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવતા હોય છે. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની છે, જ્યારે
બજાર પદ્ધતિમાં આપણે જો ઉત્પાદન જે છે તેના કેન્દ્ર સ્થાને નફો જ હોય છે અને ઉત્પાદનના જે સાધનો છે બરાબર છે તે વ્યક્તિગત માલિકીના હોય છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનો રાજ્ય માલિકીના હોય છે. આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા કરવામાં આવતું હોય છે. જેમાં ઉત્પાદન છે, મૂડીરોકાણ છે, ઉત્પાદનના સાધનોની ફાળવણી છે, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું હોય છે. જેમ આપણે બજાર પદ્ધતિમાં જો કે કેન્દ્ર સ્થાને નફો હોય છે પરંતુ સમાજવાદી પદ્ધતિમાં શું છે? સમાજનું કલ્યાણ રહેલું છે. ચીજવસ્તુઓનું ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા જ નક્કી કરવામાં આવતા હોય છે. રાજ્યોએ નક્કી કરેલ ઉત્પાદનને લક્ષ્યોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાને આપવામાં આવતી હોય છે. ખેતી પણ રાજ્ય માલિકીની હોય છે, જેમાં આશરે કે શ્રમિકોને તેમના ક્ષમતા મુજબ વેતન આપવામાં આવતું હોય છે અને તે મુજબ તે પાસેથી કામ લેવામાં આવતું હોય છે. હવે આપણે જોઈએ કે સમાજવાદી પદ્ધતિના લક્ષણો. તો તેમાં પહેલું લક્ષણ એ છે કે ઉત્પાદનના સાધનોની જે માલિકી છે એ રાજ્યની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવતા હોય છે. જો માલિકી રાજ્યની હોય તો નિર્ણયો પણ રાજ્ય દ્વારા જ લેવામાં આવતા હોય છે. આ પ્રવૃત્તિમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને નફો નહીં પરંતુ સમાજનું હિત હોય છે. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવતું હોય છે. આ કોમન છે કે કોઈ પણ વ્યક્તિ જો શ્રમ કરે છે તો તેના બદલામાં તેને વેતન ચૂકવવામાં આવતું જ હોય છે. ત્યારબાદ આપણે સમાજવાદી પદ્ધતિને લાભ જોઈએ. તો જેમાં પહેલો લાભ જોઈએ તો સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી એટલે કે નોટશોટનું ઉત્પાદન વસ્તુઓનું થતું નથી. જેમાં આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય રાજ્ય દ્વારા લેવામાં આવતા હોય છે. જેમાં કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. જ્યારે આપણે જોઈએ કે બજાર પદ્ધતિની અંદર કુદરતી જે સંપત્તિનો દુર્વ્યય થતો હોય છે, સમાજવાદી પદ્ધતિમાં કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી. આવક અને સંપત્તિ અસમાનતા દૂર થાય છે અને ગ્રાહકનું શોષણ થતું નથી. ત્યારબાદ છે કે સમાજવાદી પદ્ધતિની મર્યાદા. તો તેમાં પહેલી મર્યાદા છે કે ઉત્પાદનની સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. જ્યારે બજાર પદ્ધતિમાં ઉત્પાદન સાધનો પોતાના છે તેથી 100% ઉત્પાદન સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને વધુ પ્રોત્સાહન મળતું છે કારણ કે કેન્દ્ર સ્થાને નફો રહેલો છે. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં સમાજનું પરિણામ કેન્દ્ર સ્થાને હોય છે તેથી પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈના અભાવને કારણે અર્થતંત્રમાં સંશોધનને વેગ મળતો નથી. આ પદ્ધતિમાં વ્યક્તિગત કે સ્વતંત્રતા જળવાતી નથી. જ્યારે રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થતો હોય છે. ત્યારબાદ છે મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર જેમાં બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓને કારણે પદ્ધતિમાં કેટલીક સારી બાબતો પણ સુમેળ સાધીને મધ્યમ વર્ગ તરીકે આપણે જોઈએ તો મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અસ્તિત્વમાં એટલે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિની કેટલીક મર્યાદાઓ એટલે કેટલીક ખામીના કારણે તથા કેટલીક સારી બાબતોનો સુમેળ સાધીને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અસ્તિત્વમાં આવી. મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય એટલે જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર એકબીજાને કારણભૂત હોય. આ પદ્ધતિમાં બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક બનીને કામ કરતા હોય. જેમ કે બજાર પદ્ધતિમાં આપણે વાત કરીએ કે એક ખાનગી છે અને આપણે સમાજવાદી પદ્ધતિ છે એ રાજ્ય સરકાર હસ્તક હોય છે એટલે બંને એકબીજાને મળીને કાર્ય કરતા હોય છે, ઉત્પાદન કરતા હોય છે. તેથી બંને એકબીજાના હરીફ નહીં પરંતુ પૂરક હોય છે, એકબીજાની ગરજ સારતા હોય છે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી વ્યાપાર છે, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે જે પોતાની હોય છે. જ્યારે ભારે ઉદ્યોગો છે, સંરક્ષણ સામગ્રીના કારખાનાઓ છે જેમ કે સંરક્ષણ સામગ્રીના કારખાનાઓ એટલે આપણે જે ફાઇટર છે જેટ બનાવે છે HAL કંપની તેના કારખાનાઓ છે, રેલવે છે, વીજળી છે, રસ્તા, સિંચાઈ વગેરે પાયા જે ચાવીરૂપ ક્ષેત્રો છે એની માલિકી રાજ્યની હોય છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણપણે સ્વતંત્રતા હોતા નથી એટલે સરકારનો જુદી જુદી રીતે અંકુશ મૂકવામાં આવતા હોય છે. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું હોય તો તેને અટકાવ, તેના ઉપર ઊંચા કરવેરા નાખવામાં આવે છે. તો તેવી જ રીતના પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી અથવા તો કરવેરામાં રાહત આપવામાં આવતી હોય છે, પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. આપણે જોઈએ તો જે પછાત એરિયા છે ગામડાનો, જો કોઈ વ્યક્તિ ગૃહ ઉદ્યોગ સ્થાપવા માંગતો હોય તો સરકાર દ્વારા તેને સબસિડી આપવામાં આવતી હોય છે અથવા તો કરવેરામાં રાહત આપવામાં આવતી હોય છે. આમ મિશ્ર અર્થતંત્ર એક આર્થિક પદ્ધતિ છે કે જેમાં
આર્થિક નિર્ણય પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આર્થિક આયોજન જે છે બરાબર છે, કોઈ પણ ઉત્પાદન કરવું તો મુખ્ય આયોજન જ તેનો મેઇન ભાગ આપણે ગણી શકીએ. જો આયોજન ના હોય તો ઉત્પાદન કેટલું કરવું, કેટલા પ્રમાણમાં કરવું તે આપણે નક્કી કરી શકતા નથી. તેથી આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે મિશ્ર અર્થતંત્ર પદ્ધતિમાં. તે માટે ખાનગી અને જાહેર ક્ષેત્રોનું સાહસિક સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. જાહેર અને ખાનગી ક્ષેત્રો બંનેનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણ હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક માર્ક્સની અંદર એમસીક્યુ માં પૂછી શકે છે કે કઈ પદ્ધતિની અંદર નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતી હોય છે. તો મિશ્ર અર્થતંત્ર પદ્ધતિને નિયંત્રિત આર્થિક પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત, ફ્રાન્સ જેવા દેશોએ મિશ્ર અર્થતંત્ર પદ્ધતિ અપનાવી છે અને જોવા મળતી હોય છે. આર્થિક નિર્ણય અને ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે એ બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રની જે પદ્ધતિ છે તેમાં આપણે અભ્યાસ કર્યો. પરંતુ આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી. એટલે કે બંને પદ્ધતિઓએ પોતાનું જે વિશિષ્ટ સ્વરૂપ છે એ ગુમાવીને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ છે. બજાર પદ્ધતિમાં આજે પણ આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળતું છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટો અને આર્થિક ઉદારતા નીતિની અસર જોવા મળતી હોય છે. પરંતુ આપણે જોઈએ કે મિશ્ર અર્થતંત્રની જે પદ્ધતિ છે તેમાં પણ આપણે ખામીઓ જોવા મળે છે. જે રીતે આર્થિક અસ્થિરતા. આર્થિક અસ્થિરતા એટલે જે આપણું નાણું છે તે નાણાંની અંદર આપણે જોઈએ તો નાણાંમાં ઘટાડો અથવા તો નાણાંમાં વધારો જોવા મળતો હોય છે. એટલે નાણાંમાં ઘટાડો અને વધારો એટલે જે નાણાંનું જે મૂલ્ય છે તેમાં વધારો અને ઘટાડો જોવા મળે છે. જેમ કે આપણે ભારતની અંદર થમ્સઅપની એક બોટલ 20 રૂપિયાની આવે છે, એ જ રીતના ઝિમ્બાબ્વે જે દેશ છે એ જ 20 રૂપિયાની થમ્સઅપ આપણે ભારતની અંદર 20 રૂપિયાની મળે છે, એ ઝિમ્બાબ્વે દેશની અંદર 2000 ની પણ મળતી હોય છે. એટલે નાણાંનું જે મૂલ્ય છે તેમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. એટલે આર્થિક અસ્થિરતા જોવા મળે છે. સંકલનનો અભાવ જોવા મળે છે. સંકલનનો અભાવ એટલે કે એકબીજાની રૂપ જે કડીરૂપ છે તે વધુ જોવા મળતા નથી. આર્થિક નીતિઓમાં અસતતતાનું જે પરિણામ છે તે જોવા મળતું હોય છે. આર્થિક વિકાસનો જે નીચો દર છે એ પણ જોવા મળતો હોય છે. આ છે વિશ્વ અર્થતંત્રની મર્યાદાઓ આપને જોવા મળતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું જે ચેપ્ટર નંબર 15 છે આર્થિક વિકાસ તે અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.